મારું નામ કાજલ સુરેશભાઈ ઠાકોર છે અને હું ધોરણ 6માં ભણું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. તે વાર્તાનું નામ છે એક છોકરામાં કૃષ્ણ ભગવાન. એક ગામ હતું. તે ગામનું નામ હીરાપુર હતું. તે ગામમાં એક પરિવાર રહેતો હતો, પણ તે પરિવાર કેવો? ગરીબ પરિવાર હતો. ગરીબ પરિવારમાં એક છોકરાનો જન્મ થયો. તે છોકરાનું નામ રાહુલ પાડ્યું. ધીરે ધીરે એ છોકરો મોટો થવા માંડ્યો. તે છોકરો 10 વર્ષનો થયો. પછી તે સ્કૂલ જવા માંડ્યો. વર્ષા ઋતુ આવી, ચોમાસું આવ્યું, વરસાદ પડવા લાગ્યો અને તે એક દિવસ પલળી ગયો સ્કૂલ જતા જતા. પછી તે સ્કૂલ ગયો. એની શિક્ષકે કીધું કે તું તો પલળી ગયો છે, એટલે હું તને આજે ક્લાસરૂમમાં નહીં બેસવા દઉં. પછી તે છોકરાએ વિચાર્યું કે હું બહાર રહી ભણું. ટીચર જે ભણાવતા હતા તે બહાર રહી એ જ જોતો હતો. પછી બીજા દિવસ પણ તેને એવું જ થયું. તે પલળી ગયો સ્કૂલ જતા જતા. બીજા દિવસે તેને એવું જ કર્યું. તે બહાર રહ્યો જોતો હતો. પછી એક દિવસ તે જંગલમાં રહીને જોતો હતો સ્કૂલ. તે વરસાદ બહુ ફાસ્ટ પડવા માંડ્યો. તેથી તે એક ઝાડ ઉપર ચડીને બેસી ગયો અને ધીરે ધીરે બપોર થવા માંડી. સવારથી બપોર થઈ. તેને ભૂખ લાગવા માંડી અને તેને કીધું કે મારું લંચ દફતરમાં છે, તો હું લંચ ખાઈ લઉં. પછી પણ લંચમાં શું હતું? રોટલી અને ડુંગળી હતી. અને ત્યાંથી એક સાધુ ગુજરતા હતા. તે સાધુ તે ઝાડની નીચે આવીને ઊભા રહ્યા. તો સાધુએ ઉપર જોયું. તે છોકરો છે ને ખાતો હતો. પછી સાધુએ કહ્યું કે બેટા શું ખાય છે? મને પણ થોડું આપ. તો છોકરાએ કીધું કે બાબા, કે મારી પાસે શાક પૂરી એવા પકવાન તો નથી, પણ મારી પાસે એક રોટલી અને ડુંગળી છે. તો સાધુએ કહ્યું કે ડુંગળી હોય કે રોટલી હોય, જે બી હોય, મને તો ખાવાથી મતલબ છે. જ્યારે ભૂખ લાગે તો કંઈ બી આપણાને ખાઈ લેવું જોઈએ. તો પછી તે છોકરાએ સાધુને ખાવાનું આપ્યું. પછી સાધુએ કહ્યું કે છોકરા, તારી પાસે છત્રી નથી? તો છોકરાએ કીધું ના, મારી પાસે છત્રી નથી, એટલે હું આ ઝાડ ઉપર બેસ્યો છું. તો સાધુએ તેમની થેલીમાંથી એક છત્રી કાઢીને આપી. તો છોકરાએ પૂછ્યું કે બાબા, કે તમારી પાસે છત્રી છે, તો તમે તેને યુઝ કેમ નથી કરતા? તો બાબાએ કહ્યું કે હું તો એક સાધુ છું. મારા માટે ચોમાસું હોય કે ઉનાળો હોય, અમે આવા જ રહીએ. અમારી પાસે છત્રી બત્રીનો ઉપયોગ કોઈ કામનો નથી. તો પછી તે છોકરો છત્રી લઈને તે સ્કૂલમાં ગયો અને ત્યાં પણ બહુ ભારે વાવાઝોડું આવ્યું. તો અને વરસાદ પડ્યો. ત્યાં તો સ્કૂલ છૂટી ગઈ. તો પછી અડધા છોકરાઓ છત્રી નહોતા લાવ્યા. તો અને જે છોકરા પાસે જે છત્રી હતી એ છત્રી નાની હતી, પણ તેને તોય પણ કીધું કે આવી જાઓ, મારી છત્રીમાં આવી જાઓ. અને એ છત્રી ધીરે ધીરે મોટી થવા માંડી. જેમ જેમ લોકો એની છત્રીમાં આવતા રહ્યા, તેમ તેમ તે છત્રી મોટી થવા માંડી. ધીરે ધીરે આખું ગામ તેની છત્રીમાં આવી ગયું. પછી તો લાગ્યું કે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉઠાઈને ચાલે છે એવું લાગતું હતું. હસતું. જય હિન્દ, જય ભારત.